હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ગુજરાતની ભૂગોળનો અગાઉ આપણે લેક્ચર જોયું હતું. તો એના પછી આગળ આપણે જોવાનું ગુજરાતની ભૂગોળમાં ગુજરાતનું ભૂપૃષ્ઠ વિશે આપણે માહિતી મેળવીશું. તો અગાઉના લેક્ચરમાં આપણે ગુજરાતના સ્થાન, સીમા અને સરહદ વિશે અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ ગુજરાતનું ભૂપૃષ્ઠ. તો ગુજરાતનું ભૂપૃષ્ઠ એ 5 વિભાગમાં વહેંચાયેલું છે. 1 ઉચ્ચ પ્રદેશ, 2 ડુંગરાળ પ્રદેશ, 3 રણ પ્રદેશ, 4 ગુજરાતના મેદાનો અને 5 દરિયા કિનારાના પ્રદેશો. આ 5 ભાગની તમને વિવિધતા ગુજરાતમાં જોવા મળે. અમુક પ્રદેશોમાં તમને રણ પ્રદેશ જોવા મળે, અમુક પ્રદેશોમાં ડુંગરાળ પ્રદેશ તમને જોવા મળે, અમુકમાં મેદાનો હોય, અમુક દરિયા કિનારે તમને જોવા મળે અને અમુકમાં ઉચ્ચ પ્રદેશો જે ટેકરાવાળા ભાગ હોય. તો ડુંગરાળ પ્રદેશ થોડા નાના. તો આપણે શરૂ કરીએ ગુજરાતના દરિયા કિનારાથી. તો ગુજરાતનો દરિયા કિનારો 3 ભાગમાં વહેંચી શકાય. 1 કચ્છનો દરિયા કિનારો, 2 સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને 3 તળ ગુજરાતનો દરિયા કિનારો. આપણે આ 3 દરિયા કિનારા વિશે અભ્યાસ કરવાનો છે. 1 કચ્છનો દરિયા કિનારો, 2 સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને 3 તળ ગુજરાતનો દરિયા કિનારો. ગુજરાતનો ટોટલ દરિયા કિનારો, આખા ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. યાદ રાખજો, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? 1600 કિલોમીટર લાંબો છે. અને એ દરિયા કિનારા ઉપર 43 બંદરો આવેલા છે. કુલ થઈને કચ્છનો દરિયા કિનારો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, તળ ગુજરાતનો દરિયા કિનારો, આ ત્રણેય ઉપર થઈને 43 જેટલા બંદર આવેલા છે. એમાં 41 નાના મોટા બંદરો, એક ખાનગી બંદર તમારું પીપાવાવ અને બીજું તમારું સૌથી મોટું કંડલા. ટોટલ થઈને 43 બંદરો થાય. તો કચ્છના દરિયા કિનારે જોઈએ આપણે તો કચ્છના દરિયા કિનારાની લંબાઈ 406 કિલોમીટર છે. તે પશ્ચિમ તરફથી આવેલું કોડીનાર સિંધુ નદીનું લુપ્ત મુખ છે. જે સિંધુ નદી જે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાંથી જે નીકળે છે, બરાબર, સિંધુ નદી તમારી એ આપણે ભારતને ભૂગોળમાં જોઈશું એના વિશે. જે સિંધુ નદી ઉત્તર ભારતમાંથી જે આવે છે, એ તમારા કચ્છની અંદર કોડીનાર નામના સ્થળે લુપ્ત થઈ જાય છે. ત્યાં અહીં નામ શેષ થઈ જાય છે. એનો મતલબ શું? કંઈ જમ્મુ કાશ્મીર એટલે પાકિસ્તાનમાં જે છે કે તમારી પંજાબમાં થઈ ગુજરાતમાં પ્રવેશે છે. તો કોડીનાર સિંધુ નદીનું લુપ્ત મુખ છે. કચ્છનું દરિયા કિનારા પ્રદેશ કંઠીનું મેદાન કહે છે. કંઠી આકારનું, બરાબર, એનો આકાર કંઠી જેવો છે, બરાબર. નાના મોટા બંદરો આવ્યા તો એટલા માટે એને કંઠીનું મેદાન કહે છે. ત્યારબાદ જખોથી માંડવી, જખોથી માંડવી વચ્ચેના દરિયા કિનારા પર રેતીના ટેકરીઓ અને પાછળ ખારા પાણીના લઘુ એટલે ખાબોચિયા છે. શું કહે છે? દરિયા કિનારે રેતીના ટેકરીઓ છે નાની મોટી, અને એ દરિયા કિનારા પાછળ લઘુન એટલે નાના મોટા ખારા પાણીના ખાબોચિયા એ જોવા મળે છે. કચ્છના દરિયા કિનારે રેતીના ઢોવા જોવા મળે છે, એટલે મોટા મોટા ઢગલા. કંડલા બંદર પાસે મેંગ્રોવ ચેરના વૃક્ષો જોવા મળે છે. જે લગભગ મોટાભાગના દરિયા કિનારે તમને આ ચેરના વૃક્ષો જોવા મળે. પણ આ મેંગ્રોવ નામનો પ્રદેશ છે અને કચ્છની અંદર, અને ત્યાં ચેરના વૃક્ષો થાય છે. જે શું કરે? મેંગ્રોવના વૃક્ષો અથવા ચેરના વૃક્ષો તરીકે ઓળખાય. એ શું કરે? સુનામી આવ્યું હોય, દરિયાની અંદર તોફાન આવ્યું હોય તો એની સામે રક્ષણ કરે. એ સિવાય જો જે જગ્યાએ સિંધુ નદીનું મુખ લુપ્ત થાય છે, સિંધુ નદીનું મુખ અથવા સિંધુ નદી મુખ જ્યાં લુપ્ત થાય છે, તે કોડીનાર નામનું બંદર છે. એ સિવાય કચ્છની અંદર 1 2 3 4 5 6 જેટલા બંદરો આવ્યા. કયા કયા? તો એક કોડીનાર, એક કોટેશ્વર, એક જખો. જખો એ તમારા જૈન તીર્થોનું પંચ તીર્થ કહેવાય. ત્યાં 5 સુથરીને બધા 5 તીર્થો આવ્યા. જખો છે, સુથરી છે, જખોની જોડે સુથરી આવી છે. માંડવી બીચ છે તમારો, મુંદ્રા મોટું બંદર છે, અને સિવાય તમારા આખા ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા. તો આ તમારું કચ્છના દરિયા કિનારાની અંદર આટલી વસ્તુનો સમાવેશ થાય. ત્યારબાદ આપણે આગળ જોઈશું સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. આ કચ્છનો દરિયા કિનારો હતો. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીશું સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો. જો 2 નંબરમાં જોઈએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, આપણે 1 નંબરમાં જોઈએ કચ્છનો દરિયા કિનારો.
હવે જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જેની લંબાઈ 843 કિલોમીટર છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર જાફરાબાદ, મોટાપટ, સોમાર અને સવાઈ બેટ આવેલા છે. આ બેટના નામ છે. દીવનો બેટ 11 કિલોમીટર લાંબો છે. ભાવનગર જિલ્લાના કિનારે પીરમ, માલબેંક, સુલતાનપુર અને જેગરી બેટ આવેલા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 4 ભાગમાં વહેંચી શકાય તેવા એક કંડલાથી દ્વારકા સુધીનો, બીજો દ્વારકાથી વેરાવળ સુધીનો, ત્રીજો વેરાવળથી ગોપનાથ સુધીનો અને ચોથો ગોપનાથથી 4 બેટ છે. તો જોઈએ પહેલો કંડલાથી દ્વારકા સુધીનો. તો આ કિનારો વધુ ખાંચાખૂંચીવાળો છે, ત્યારે ત્યાં બંદરનો વિકાસ સારો એવો થાય. જામનગરમાં પરવાળા નજીક પિરોટનના ટાપુ આવેલા છે. યાદ રાખવાનું, પિરોટનનો ટાપુ કઈ જગ્યાએ આવ્યો? તો જામનગર. ત્યાં પલ્પફિશ માછલી છે, બહુ મોતી આપતી પલ્પફિશ માછલી, અને એ પલ્પફિશ માછલી બીજી કાળુ માછલી કહેવાય. આમ તો કોલક નદીમાં મળે છે કાળુ માછલી, પણ આ પલ્પફિશ માછલી એ મોતી આપે છે અને કાળુ માછલી એ મોતી આપે છે. બંને યાદ રાખજો. આ કિનારા પર બેટ દ્વારકા, બેટ શંખોદર, નોરા બેટ, ભેડા બેટ, આ બધા દેવભૂમિ દ્વારકાની આજુબાજુ આવેલા બેટ છે. ત્યાં નવલખી બંદર જે મોરબીમાં આવ્યું, જોડિયા, રોજી, બેડી, સિક્કા અને સલાયા બંદર જે જામનગરની અંદર આવ્યું, ઓખા બંદર જે દ્વારકામાં આવ્યું, અને દ્વારકાથી ભૂસ્તર એટલે જમીનવાળો વિસ્તાર, દ્વારકાની જમીનવાળો વિસ્તાર જે કચ્છના અખાત અને અરબ સાગરને અલગ પાડે છે. કચ્છના અખાત અને અરબ સાગરને અલગ પાડતો વિસ્તાર કયો? તો દ્વારકાનો ભૂસ્તર વિસ્તાર, જમીનવાળો સ્તર. 2 નંબર દ્વારકાથી વેરાવળ. તો આ કિનારો રેતાળ છે, રેતાળ છે, અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં ચૂનાયુક્ત રેતીના ટેકરીઓ મળે છે. એટલે ચૂનાનું પ્રમાણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં છે, જેના કારણે એના આજુબાજુ જે જિલ્લાઓ આવેલા છે, બરાબર, દ્વારકાથી વેરાવળની આજુબાજુ જે જિલ્લા આવ્યા છે, કયા? પોરબંદર અને જામનગર. ત્યાં પુષ્કળ પ્રમાણમાં સિમેન્ટની ફેક્ટરી છે. શેના કારણે? આ ચૂનાયુક્ત રેતીના પથ્થરના કારણે, ટેકરીના કારણે. ચૂનો સરળતાથી મળી રહે એટલા માટે. એ સિવાય ત્યાં કયા કયા બંદરો આવ્યા? તો લાંબા, મિયાણી, પોરબંદર, નવી બંદર, માધવપુર બીચ, માંગરોળ બંદર, ચોરવાડ, વેરાવળ. કિનારા પર ચોરવાડ બીચ જાણીતો છે. આ બધામાં સૌથી કયો બીચ જાણીતો? ચોરવાડ બીચ જાણીતો છે. તો આ 1 અને 2 ભાગ હતા. હવે આપણે આગળ જોઈએ વેરાવળથી ગોપનાથવાળો વિસ્તાર જોવાનો આપણે ભાગ નંબર 3. જો આગળ જોઈએ 3 નંબર વેરાવળથી ગોપનાથ. તો આ કિનારાની બનાવટ દ્વારકાથી વેરાવળ જેવી જ છે. કેવી છે? તો ખૂંચાવાળી, આમ તેમ ખૂંચાઓ છે, બરાબર. તો એને દ્વારકાથી વેરાવળ જે પ્રકારે બંદરો ગોઠવેલા છે, બરાબર, એ જ પ્રકારે આ કિનારાની બનાવટ છે. આ કિનારા પર જાફરાબાદની ખાડી, માંડવાની ખાડી આવેલી છે. એક્ઝામ પૂછાય કે જાફરાબાદની ખાડી અને માંડવાની ખાડી કયા કિનારા પર આવી છે? તો વેરાવળથી ગોપનાથના કિનારા પર. ત્યાં કયા કયા બેટ આવ્યા? તો દીવનો બેટ, શિયાળ બેટ, તો અમરેલી જિલ્લામાં. પછી સવાઈ બેટ, ચાંચ બેટ, બરાબર, આ બંને પણ અમરેલી જિલ્લામાં આવ્યા. શિયાળ, સવાઈ અને ચાંચ બેટ, અમરેલી જિલ્લો યાદ રાખવાનો. 4 નંબર ગોપનાથથી સાબરમતીનું મુખ, એટલે ગોપનાથથી છેક લઈને સાબરમતી નદીના મુખ પ્રદેશ સુધી. તો ભાવનગરની ખાડી અને કોપાલીની ખાડીનો વિસ્તાર, જ્યાં સુલતાનપુર બેટ, જીગરી બેટ, માલબેંક બેટ, પીરમ બેટ, આ બેટ આવેલા છે જે ભાવનગરની અંદર છે. બંદરો કયા? અલંગ બંદર જે ભાવનગરમાં છે, અને ઘોઘા બંદર, લંકાની લાડી અને ઘોઘાનો વર જે ભાવનગરમાં આવ્યું. ઘોઘા વિજયસિંહ રાજા હતો, તો એ ઘોઘા બંદર અને અલંગ બંદર, બંને બંદરો ભાવનગર આવ્યા. અને શેનો ભાગ છે? ગોપનાથથી સાબરમતીના મુખ સુધીનો ભાગ છે. ત્યારબાદ દરિયા કિનારામાં ત્રીજો આપણે જોઈએ કચ્છનો દરિયા કિનારો, સૌરાષ્ટ્રનો, અને ત્રીજો તમારો તળ ગુજરાતનો દરિયા કિનારો. તો તળ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 351 કિલોમીટર. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. યાદ રાખજો, સાબરમતી નદી કઈ જગ્યાએ મળે છે? ખંભાતના અખાત. જે વખત આપણે ગુજરાતનું નદીતંત્ર ભણાવીશું, એ વખત આપણે નદીતંત્ર સાબરમતી, નર્મદા, સૌરાષ્ટ્રની નદીઓ, કચ્છની નદીઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ આ યાદ રાખો, સાબરમતી નદી
ખંભાતના અખાતને મળે છે, ત્યાં તેના પર 7 કિલોમીટર પહોળો બરાબર પટ્ટો છે અને એ પટ્ટાને શું કહેવાય? કોપાલીની ખાડી કહેવાય. જે 7 કિલોમીટર પહોળો પટ્ટો છે કયો? સાબરમતી નદીથી લઈને ખંભાતના અખાત વચ્ચે જે 7 મીટર પહોળો પટ્ટો છે એને કહેવાય કોપાલીની ખાડી. પછી તળ ગુજરાતના સમગ્ર દરિયા કિનારે 10 થી 16 કિલોમીટર પહોળું ભરતીથી રચાયેલું મેદાન છે. બરાબર, શું કહે? તળ ગુજરાતના સમગ્ર દરિયા કિનારે એ તળ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે બરાબર એ દરેક વિસ્તાર ઉપર 10 થી 16 કિલોમીટર સુધી એક મેદાન રચાયું છે. બરાબર, જેને ખારા પાડ તરીકે ઓળખાય છે. બરાબર, એ તારો કડીથી કલોલનો પટ્ટો ગણાય ખારા પાડ તરીકેનો. પછી મહી અને ઢાઢર વચ્ચે જૂના કાપની તિરાડવાળી જમીન આવેલી છે. બરાબર, જે દરિયા કિનારાના લીધે બની છે. પછી દહેજથી હજીરા વચ્ચે નર્મદા નદી, કીમ નદી અને તાપી નદીના મુખ આવેલા છે. બરાબર, કઈ? દહેજથી હજીરા વચ્ચે નર્મદા નદી, કીમ નદી અને તાપી નદીના મુખ આવેલા છે એટલે ત્યાંથી પ્રવેશ થઈએ છે એના આજુબાજુથી. પછી આલિયા બેટ ટાપુ આ કિનારા પર આવેલો હોવાથી હજીરાથી ઉમરગામનો દરિયા કિનારો સાંકડો છે. બહુ જો શું કહે છે? હજીરાથી ઉમરગામ તમે જો એ દરિયા કિનારો સાંકડો, એનો પટ્ટો સાંકડો થતો જાય. ત્યાં ડુમ્મસ, બહુ આ બધા બેટ છે. ડુમ્મસ જે હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ છે. બહુ ડુમ્મસ તો સુરતમાં આવ્યું. ઉભરાટ અને દાંડી જે નવસારીમાં આવ્યું. તિથલ બહુ એ વલસાડમાં આવ્યું. બહુ આ બધા બીજના નામ છે જ્યાં હરવા ફરવા માટેની સરસ એવી જગ્યાઓ છે. બહુ તો યાદ રાખવાનું, ડુમ્મસ એ સુરતમાં આવ્યું, ઉભરાટ દાંડી એ નવસારીમાં આવ્યું, તિથલ વલસાડ વગેરે જેવા બીચ આવેલા છે. તો આ હતો આપણો ગુજરાતના ભૂપૃષ્ઠના 3 ભાગ. બસ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, કચ્છનો દરિયા કિનારો અને તળ ગુજરાતનો દરિયા કિનારો. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતની નદીતંત્ર વિશે અભ્યાસ કરીશું. તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.